હું તમને એવું કહું છું કે ઓપોર્ચ્યુનિટી એટલે મેં કોઈક જગ્યાએ તો એવું વાંચ્યું પાર્થ કે ઓપોર્ચ્યુનિટી દરેક વખતે મળતી નથી, એનું નિર્માણ કરવું પડે છે. એટલે એ શબ્દ પણ બહુ મોટો છે, મારા હિસાબે બહુ મોટો છે, કારણ કે એ તો હું એવું સમજુ કે એ મહાપુરુષોનું કામ છે. દરેક જણ એ વસ્તુ કરી શકશે એવું હું માનતો નથી. પણ તમારી સામે એટલે તમે સમજો કે રામેશ્વરમ ફરવા ગયા કે તમે તિરુપતિ ફરવા ગયા અને તો જ તમને આનંદ આવશે, અને તમારે ત્યાં વાડીમાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં તમને નહીં આવે, ત્યાં વિઠ્ઠલનાથ મંદિરમાં નહીં આવે, તો સ્વામીજી ભૂલ છે. તમારું સુખ કંઈક બીજે જ રહેલું છે. એ હંમેશા તમારાથી 10 કલાક આગળ ચાલે છે, ક્યારેય તમારી જોડે ચાલતું નથી, એવું સમજો. અને મૂળ એવું છે કે સુખ છે ને એ સમજણમાં રહેલું છે.